પૂજ્ય મંજીદાદા સંત શિરોમણી પરમ પૂજ્ય બજરંગદાસ બાપાના અનન્ય અને નિષ્ઠાવાન સેવક હતા. બજરંગદાસ બાપાના દેવલોક ગમન થયા પછી મંજી બાપાએ બગદાણા ગુરુ આશ્રમનો વહીવટ સંભાળ્યો અને મેનેજિંગ ટ્રસ્ટી રહ્યા હતા. તેમનું સમગ્ર જીવન ગુરુ ભક્તિ, સેવા અને સાધનામાં સમર્પિત રહ્યું. બાપા સીતારામ પ્રત્યેની તેમની અડગ શ્રદ્ધા અને ગુરુપ્રેમ અતિ ઉત્તમ હતો. મંજી દાદાએ બગદાણા ગુરુ આશ્રમમાં રહીને માનવ સેવા, સમરસતા અને સંત સંસ્કૃતિનું પ્રેરણા સ્ત્રોતનું ભાથું બાંધ્યું અને તારીખ 14 ફેબ્રુઆરી 2024ના દિવસે દેવલોક પામ્યા હતા. મંજી દાદાએ ગુરુ સ્મૃતિને જીવંત રાખવા માટે જીવનભર પ્રયાસ કર્યા અને આજે આ જ ગુરુ ભક્તિના પ્રતીક રૂપે બગદાણા ગુરુ આશ્રમ માત્ર એક ધાર્મિક સ્થળ નથી, પરંતુ સેવા, સમર્પણ અને માનવતાનું જીવંત કેન્દ્ર બની ગયું છે. અને આશ્રમ આજે ધીમે ધીમે સૌરાષ્ટ્ર, ગુજરાત અને સમગ્ર ભારત માટે એક પવિત્ર તીર્થધામ તરીકે ઓળખાયું છે. બગદાણાના ગુરુ આશ્રમ ખાતે રોજબરોજ હજારોની સંખ્યામાં ભક્તો દેશના વિવિધ ખૂણેથી દર્શનાર્થે આવે છે. ભક્તો અહીં ગુરુ કૃપાનો અનુભવ કરે છે અને આધ્યાત્મિક શાંતિ પ્રાપ્ત કરે છે. આશ્રમમાં નાત, જાત, ધર્મ કે વર્ગનો કોઈ પણ ભેદભાવ રાખવામાં આવતો નથી. દરેક ભાવિક ભક્તોને સમાન ભાવથી સ્વીકારવામાં આવે છે, જે સંત પરંપરાની સાચી ઓળખ બતાવે છે. મિત્રો, આ બગદાણા ગુરુ આશ્રમમાં આવતા સ્વયંસેવકો એ બગદાણા ગુરુ આશ્રમનું ઘરેણું છે. ગુરુ આશ્રમ બગદાણાની આસપાસના લગભગ 550 ગામડાઓના ભાઈઓ અને લગભગ 350 ગામડાઓની બહેનોના મંડળો છે. તેમજ ગુજરાત અને ભારતભરમાંથી પણ લોકો સેવા કરવા માટે અહીં આવે છે. બગદાણા ગુરુ આશ્રમમાં અનેક ઉત્સવો ઉજવવામાં આવે છે, જેમાં એક બજરંગદાસ બાપાની પુણ્યતિથિ જે પોષ વદ ચોથના દિવસે આવે છે અને બીજો ઉત્સવ અષાઢ સુદ પૂનમ એટલે કે ગુરુ પૂર્ણિમાના દિવસે ધામધૂમથી ઉજવાય છે. ત્યારે અહીં દૂર દૂરથી છેક ભાવિક ભક્તો અહીં ઉમટી પડે છે. આ દિવસે મોટા મેળાઓનું આયોજન પણ કરવામાં આવે છે. જે આ બંને ઉત્સવમાં 2 થી 3 લાખ જેટલા ભાવિક ભક્તો બગદાણા ગુરુ આશ્રમમાં દર્શનાર્થે આવે છે અને ભોજન પ્રસાદી લે છે. સાથે ધન્યતા અનુભવી મનની શાંતિ પ્રાપ્ત કરે છે. બજરંગદાસ બાપા સીતારામનો આ ગુરુ આશ્રમ ભાવનગરથી લગભગ 83 કિલોમીટરના અંતરે આ બગદાણા ગામમાં ગુરુ આશ્રમ બગદાણા આવેલો છે. જો મિત્રો તમે સંપૂર્ણ બગદાણા ગુરુ આશ્રમના દર્શન કરવા ઈચ્છો છો તો આપેલ સ્ક્રીન પર ક્લિક કરો અને બગદાણા ગુરુ આશ્રમના દર્શન કરો. સાથે અમારી ચેનલ પર આવી જ અન્ય નવી માહિતી જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને લાઈક કરી અને કોમેન્ટ કરજો. બાપા સીતારામ.